હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અર્ધચલિત ખર્ચમાંથી ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચને કઈ રીતે છૂટા પાડવા એ અંગે અભ્યાસ કર્યો. અત્યારના લેક્ચરમાં આપણે વાત કરીશું પહેલી મેથડની. આ ચેપ્ટરમાં બે મેથડ છે, એક તો પરોક્ષ ખર્ચાની ફાળવણીની રીત અને બીજી છે યાંત્રિક કલાક દર અથવા તો મજૂર કલાક દર શોધવાની રીત. એમાં પહેલી રીત આજે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. પરોક્ષ ખર્ચની વિવિધ વિભાગો વચ્ચે ફાળવણી કરવી, એટલે કે ઉત્પાદન વિભાગ હોય અને સેવા વિભાગો વચ્ચે પરોક્ષ ખર્ચાને આપણે ફાળવવા પડે. પણ વાત મેઇન એ છે કે ફાળવણીનો આધાર કેવો હોવો જોઈએ. તમે પેજ નંબર 256 ઉપર તમારું કોષ્ટક છે એ યાદ રાખશો અને ઇમ્પોર્ટન્ટ કરશો, કારણ કે આખા પહેલી મેથડના બધા જ સમ આ કોષ્ટક ઉપર આધારિત છે. પરોક્ષ ખર્ચાની ફાળવણીનો આધાર કયો લેવો. હવે સપોઝ કે હું એમ કહું છું કે FY, SY અને TYના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ પાર્ટીનું આયોજન થાય છે. હવે પાર્ટીમાં ખર્ચ થયો છે સપોઝ કે 6000. ધારી લો કે પાર્ટીનો ખર્ચ થયો છે 6000 અને હું તમને એમ કહું છું કે FY, SY અને TY વચ્ચે સરખા પ્રમાણમાં ફાળવી લો. ત્રણેય ક્લાસ 1:1:1ના પ્રમાણમાં, એટલે કે ત્રણેય સરખા પ્રમાણમાં ફાળવી લો. એટલે કે ત્રણેયને ખર્ચ આપણે આવે 2000, 2000 અને 2000. પણ ઘણીવાર વિદ્યાર્થીઓ કહેશે કે ના મેમ, એ વાજબી તમે ફાળવણી કરી નથી. સપોઝ કે FYના વિદ્યાર્થીઓની સંખ્યા છે 100, SYના વિદ્યાર્થીઓ છે 50 અને TYના વિદ્યાર્થીઓ છે 25. આપણે ધારી લઈએ છીએ અત્યારે, કારણ કે ગણતરીમાં સરળતા લે એવા આંકડા લઉં છું. હવે આવી સંખ્યા હોય તો તમે શું કહેશો કે મેમ પાર્ટી કરી હતી એમાં જે ફૂડ હતું તો 100 વિદ્યાર્થીઓએ ખાધો એ ખર્ચો તો વધુ હોય આ 25 કરતાં, એટલે આ ફાળવણી વ્યાજબી નથી. એટલે તમે શું કહેશો કે મેમ પાર્ટીનો જે એક્સપેન્સ છે એ વિદ્યાર્થીઓના પ્રમાણમાં ફાળવવો જોઈએ. તમારે FYમાં 100 વિદ્યાર્થી છે, જ્યારે TYમાં કેટલા વિદ્યાર્થી છે 25 વિદ્યાર્થીઓ અને SYમાં છે 50 વિદ્યાર્થીઓ, તો આના કરતાં અડધો એક્સપેન્સ SY વાળાને આવે અને SY વાળા કરતાં પણ અડધો એક્સપેન્સ કોને આવે, TY વાળાને. એટલે કે આપણે ફાળવણીનું પ્રમાણ સરખું ન રાખતા વિદ્યાર્થીઓના પ્રમાણમાં ફાળવવી તો એ વાજબી ફાળવણી કહેવાય. તો આને કહેવાય ફાળવણીનો આધાર કયો થયો, વિદ્યાર્થીઓની સંખ્યા. આમ દરેક ખર્ચ કેવો છે એના આધારે નક્કી કરાય કે ફાળવણીની સંખ્યા, ફાળવણીનો આધાર કયો રાખવો. એટલા માટે પેજ નંબર 256નો આ કોષ્ટક ઇમ્પોર્ટન્ટ કરશો અને આ યાદ પણ રાખશો. આપણે લઈએ છીએ કયો ખર્ચો હોય તો એને કયા આધારે ફાળવવો જોઈએ. આપણે કંપનીના સંદર્ભમાં જોઈએ તો ભાડું કે વેરો હોય, ભાડું વેરાનો ખર્ચ હોય તો એ રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવો જોઈએ. હવે આપણા જનરલી તમને સમ આપેલા હશે, એમાં મોસ્ટ ઓફ 5 વિભાગો આપેલા હશે, જેમાં 3 કે 4 ઉત્પાદન વિભાગ અને બાકીના સેવા વિભાગો. તો હવે એક ભાડું ચૂકવ્યું તમે ટોટલ આખા કારખાનાનું 10,000, પણ એમાં એક વિભાગ એવો છે જેને અડધો કારખાનો રોકેલો છે ને બાકીના વિભાગો નાની નાની જગ્યામાં કામ કરી રહ્યા છે. તો ભાડું વેરાનો ખર્ચ દરેક વિભાગને સરખા પ્રમાણમાં ફાળવવી એ વ્યાજબી ફાળવણી ન કહેવાય. એટલે એને કયા આધારે ફાળવવો જોઈએ, રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવો જોઈએ. સેમ વે વીજળી બત્તીનો ખર્ચ છે તો ઘણી જગ્યાએ 10 લાઇટના પોઈન્ટ હશે, અમુક જગ્યાએ લાઇટના પોઈન્ટ 2 જ હોય, તો આ વિભાગ કરતાં બીજા વિભાગમાં ખર્ચ એ પ્રમાણે ફાળવાય. એટલે વીજળી બત્તીનો ખર્ચ છે એ લાઇટના પોઈન્ટની સંખ્યાના પ્રમાણમાં ફાળવવો જોઈએ. જો લાઇટના પોઈન્ટની સંખ્યા તમને સમમાં ના આપેલી હોય તો રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવાશે. આ યાદ રાખશો, વીજળી બત્તી લાઇટના પોઈન્ટની સંખ્યાના પ્રમાણમાં ફાળવાય, પણ જો એ ના આપેલું હોય સમમાં તો રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવણી કરવી. ત્રીજું છે કેન્ટીનનો ખર્ચ, સુપરવાઇઝરનો પગાર કે કામદાર કલ્યાણ ખર્ચ. આ બધા કોને લગતા ખર્ચા છે, કર્મચારીઓને લગતા ખર્ચા છે. તો એ કોના પ્રમાણમાં ફાળવશું આપણે, કામદારના સંખ્યાના પ્રમાણમાં. ચોથું છે વીમો અને સમારકામ. હવે વીમો કોના ઉપર લેવા અથવા સમારકામ શેને કરવામાં આવે, મિલકતને કરવામાં આવે, એટલે મિલકતની કિંમતના પ્રમાણમાં એને ફાળવવામાં આવશે. હવે સેમ વે વીમો અને જેમ મિલકત ઉપર લેવાય છે એમ ઘસારો પણ શેના ઉપર લાગે, મિલકત ઉપર લાગે. એટલે વીમો, સમારકામ કે ઘસારાનો ખર્ચ હશે તો એ શેના પ્રમાણમાં ફાળવશું આપણે, મિલકતના કિંમતના પ્રમાણમાં ફાળવશું. પછી છે પરોક્ષ મજૂરી, તો એ આપણે પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં ફાળવશું.
પાવર અને બળતણનો ખર્ચ છે તો એ છે હોર્સ પાવર અથવા કિલોવોટ. સમમાં તમને જે આપેલું હોય, જનરલી હોર્સ પાવર આપેલું હશે, પણ પાવર અને બળતણનો ખર્ચ છે તો એ હોર્સ પાવર અને કિલોવોટના પ્રમાણમાં ફાળવવામાં આવે છે. 7મું છે ટેકનિકલ ડિરેક્ટરની ફી કે કારખાનાના મેનેજરનો પગાર. અહીંયા કારખાનાના મેનેજરનો પગાર 2 વાર આપ્યો છે. ટેકનિકલ ડિરેક્ટરની ફી અને કારખાનાના મેનેજરનો પગાર હોય તો એને કયા ખાતામાં કેટલો સમય ફાળવ્યો છે, આપેલ સમયના પ્રમાણમાં ફાળવવામાં આવશે. 8મું છે કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો અથવા પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કે પેન્શન ફંડના ફાળો. હવે આ બધા જ ફાળો છે એ જનરલી કર્મચારીને લગતા છે, પણ કર્મચારીની સંખ્યાના આધારે નહીં, કારણ કે સંખ્યા વધઘટ હોઈ શકે, પણ દરેક કર્મચારીને પગાર અલગ અલગ અપાતો હોય, એટલે આ પગાર કે મજૂરીના આધારે આ ફાળો કટ થતો હોય, એટલે મજૂરીના પ્રમાણમાં ફાળવવામાં આવે છે, નહીં કે કામદાર સંખ્યાના પ્રમાણમાં. ક્લિયર? છેલ્લું છે સામાન્ય ખર્ચા કે પરચુરણ ખર્ચા, એ મજૂરીના પ્રમાણમાં ફાળવવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ક્યાં ક્યાં ભૂલ કરે છે એ હું તમને પોઈન્ટ આઉટ કરી દઉં છું, જેથી તમારી ભૂલ ન થાય. એક છે 8મો ટોપિક અને 3જો ટોપિક કર્મચારીને લગતા જ ખર્ચ છે, તો કેન્ટીનનો ખર્ચ, સુપરવાઇઝરનો પગાર કે કામદાર કલ્યાણ ખર્ચ છે એ કામદારની સંખ્યાના પ્રમાણમાં કરવામાં આવશે. જ્યારે કર્મચારી રાજ્ય વીમામાં ફાળો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કે પેન્શન ફંડમાં ફાળો, એ ફાળો કોના આધારે ટકાવારી ગણાતી હોય છે? જનરલી કયા કર્મચારીને કેટલી મજૂરી, કારણ કે મજૂરી વધઘટ હોઈ શકે, એટલા માટે મજૂરી કેટલી છે એના પ્રમાણમાં પીએફ કટ થાય, અથવા તો એના પ્રમાણમાં રાજ્ય વીમા યોજનામાં ફાળો કટ થાય. તો આવા સંજોગોમાં આને આપે મજૂરીના પ્રમાણમાં ફાળવશું, એટલે આ બેમાં ભૂલ ન થાય, ધ્યાન રાખશો. બીજી વાત, તમને વીજળી બત્તી અને પાવરમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ દાખલો ગણતી વખતે ભૂલ કરતા હોય છે, એટલે આ પણ ધ્યાન દોરું છું, ધ્યાન રાખશો. વીજળી બત્તી છે એ લાઇટના પોઈન્ટની સંખ્યાના પ્રમાણમાં, જ્યારે પાવર કે બળતણનો ખર્ચ હોય તો એ હોર્સ પાવર કે કિલોવોટના પ્રમાણમાં ફાળવણી થશે. આટલો બેઝ છે, આ ધ્યાન રાખ્યું તો પહેલી મેથડ સાવ સહેલી છે, એટલે ધ્યાન રાખશો. અત્યારે આપણે એ ટાઈપનો એક સમ લઈ લઈએ છીએ, જેમાં આપણે કુલ ખર્ચ આપેલો હોય છે, આ આધારના આધારે આપણે ફાળવણી કરવાની હોય છે. જેમ આપણે હમણાં કર્યું, 6000નો પાર્ટીનો ખર્ચ છે તો ત્રણેયને કયા પ્રમાણમાં ફાળવશું, એ ફાળવણીનો આધાર તમને સમમાં આપેલો હશે, એ રીતે તમે ફાળવણી કરશો. ઉદાહરણ 2 એના જેવું જ છે, પણ આપણે સમ લઈએ છીએ, સમ નંબર 6 લઈએ છીએ. અને મેઇન વસ્તુ એ કે પ્રત્યક્ષ ખર્ચ જો તમને કોઈ આપેલા હોય તો એ ફક્ત સેવા વિભાગના લેવા. એવું હોય તો તમે અહીંયા નોટ ડાઉન કરી દેજો, તમારા જ્યાં સમ ગણતા હો ત્યાં ઉપર હાંસિયામાં નોટ ડાઉન કરી દેજો. પ્રત્યક્ષ ખર્ચ, જો પરોક્ષ ખર્ચા તો તમે બધા જ વિભાગોના લેશો, પણ પ્રત્યક્ષ ખર્ચ જો તમને સમમાં આપેલું હોય તો એ ફક્ત સેવા વિભાગના લેવા. આ નોંધ લખી નાખજો. સમ નંબર 6, ભારત કંપનીમાં કુલ 4 વિભાગો છે, અ, બ, ક અને એ 3 ઉત્પાદન વિભાગ અને ડ છે એ સેવા વિભાગ છે. મુખ્યત્વે તમને 3 થી 4 વિભાગો જ 4 થી 5 વિભાગો જ આપેલા હશે બધા જ સમમાં. એમાં 3 વિભાગ છે, અ, બ, ક એ ઉત્પાદન વિભાગ છે અને ડ છે એ સેવા વિભાગ છે. 1 મહિનાના ખર્ચની વિગત નીચે પ્રમાણે આપેલી છે. પરોક્ષ ખર્ચા 1000, ભાડું, પછી યંત્ર મરામત ખર્ચ, ઘસારો, વીજળી, પછી સુપરવિઝન, યંત્રના વીમાનું પ્રીમિયમ અને પાવર, આટલા ખર્ચા આપેલા છે. દરેક ખર્ચનું ટોટલ આપેલું છે 11320. એના પછી કીધું છે ઉપરના 4 વિભાગની બીજી માહિતી નીચે પ્રમાણે છે. આ બીજી માહિતીમાં તમને ફાળવણીના આધાર આપ્યા હશે સમમાં. ક્લિયર? વિભાગ અ, બ, ક અને ડ માં કેટલી જગ્યા રોકાયેલી છે એ આપેલું છે, રોકેલી જગ્યા. પછી દરેક વિભાગમાં મજૂરોની સંખ્યા કેટલી એ આપેલું છે. દરેક વિભાગમાં જે યંત્રો છે એની કિંમત કેટલી એ આપેલું છે. પ્રત્યક્ષ મજૂરી કેટલી એ તમને સમમાં આપેલું છે. અને ખરેખર પાવરની વપરાશ કેટલી થઈ એ આપેલું છે. અને કીધું છે ઉપરના ખર્ચાઓ જુદા જુદા વિભાગો વચ્ચે યોગ્ય ધોરણે ફાળવણી કરો. કોઈને અન્યાય કરવાનો નથી, જેમ આપણે હમણાં અહીંયા વાત કરી હતી એ રીતે. ક્લિયર? યોગ્ય ધોરણો, ફાળવણીનો યોગ્ય આધાર લઈને આપણે ફાળવવાના છે બધા ખર્ચા. મેઇન વસ્તુ કહી દઉં, ફરીથી રિપીટ કરું છું, તમે હાંસિયામાં નોંધ લખશો. પ્રત્યક્ષ ખર્ચ જો સમમાં આપેલો હોય તો તે ફક્ત સેવા વિભાગનો લેવો. આપણા આ દાખલામાં અ, બ, ક
એ છે ઉત્પાદન વિભાગ અને ડ છે એ સેવા વિભાગ છે, તો ફક્ત સેવા વિભાગની પ્રત્યક્ષ મજૂરી લેશું. તે સિવાય આ પેરેગ્રાફમાં આપણે ફક્ત ફાળવણીના આધાર આપ્યા છે, બીજી કોઈ ડિટેલ આપણે આમાંથી નહીં, ખર્ચા અહીંયાથી કન્સિડર કરશું. કરીએ છીએ સમ સ્ટાર્ટ. આપણે બનાવવાનું છે પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક બનાવવાનું હશે. પત્રકનો નમૂનો જોઈએ તો દાખલા નંબર 6, પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક તમારે રેડી કરવાનું છે. પહેલી કોલમ બનાવશો વિગત, કે જેમાં તમે પરોક્ષ ખર્ચા લખશો, એના કયો ખર્ચ છે એનો ફાળવણીનો આધાર લખશો સામે. કુલ ખર્ચ તમને સમમાં આપેલો છે, આટલા ઉપરથી તમને ફાળવણીના આધારે કુલ જેટલા ખર્ચા હોય ચારે વિભાગ વચ્ચે ફાળવવાના રહેશે. લઈએ છીએ 1 by 1. પહેલું આપેલું હતું આપણે પરોક્ષ ખર્ચા, જે 1000 રૂપિયા આપેલો છે. આપણે ખબર છે પરોક્ષ ખર્ચ કયા પ્રમાણમાં ફાળવવામાં આવે છે? પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં. ક્લિયર? હવે પ્રત્યક્ષ મજૂરી, પહેલે એવું હોય તો આપણે દરેક ખર્ચ લખી નાખીએ છીએ કુલ, પછી ફાળવણીના આધાર તમે પાકા કરશો આપણે જે બેઝ સમજ્યા એના આધારે, પછી આપણે એને ડિટેલમાં લઈએ. તો પહેલે છે ભાડું. ભાડાનો ખર્ચ તમને આપેલો છે 2200 રૂપિયા. પછી આપેલું છે યંત્ર અને મરામતનો ખર્ચ 1200 રૂપિયા. ઘસારો આપ્યો છે 900 રૂપિયા. વીજળી ખર્ચ આપ્યો છે 220 રૂપિયા. સુપરવિઝનનો ખર્ચ કુલ 3000 રૂપિયા. કુલની કોલમમાં લખતા જવાનું છે. યંત્રનું વીમા પ્રીમિયમ 1000 રૂપિયા. પાવરનો ખર્ચ આપ્યો છે આપણને 1800 રૂપિયા. અને કુલ ખર્ચ તમને કીધો છે 11320. ક્લિયર? આટલું પહેલે આ તો બેઝ છે એટલે પહેલે આપણે ખર્ચ લખી લીધા છે. બધા જ ખર્ચા કેટલા રકમમાં આપ્યા છે એ આપણે લખી લીધા. ક્લિયર? હવે ફાળવણીના આધાર તમને સમમાં નીચે આપ્યા હશે. ક્લિયર? ફાળવણીના આધાર તમને નીચે આપ્યા હશે. આ સિવાય એક વસ્તુ કે પ્રત્યક્ષ મજૂરી આમાં હશે તો ફક્ત સેવા વિભાગની લેવાશે, એ પણ આપણે અહીંયા લઈ લઈએ. 2 મિનિટ. અહીંયા લખશો તમે પ્રત્યક્ષ મજૂરી એક્સ્ટ્રા ખર્ચ તરીકે ખાલી સેવા વિભાગની લેવાની છે 2000, જે આપણે ચર્ચા કરી 2000 રૂપિયા. એટલે કુલ 11320 ખર્ચ છે પરોક્ષ ખર્ચ, એમાં 2000 લઈ લઈએ એટલે 13320 રૂપિયા કુલ ખર્ચ આવશે તમારો. આ નો ડાઉટ કરી લેજો. પહેલે પાવર સુધીના પરોક્ષ ખર્ચા તો બધા લઈ લીધા, પછી તમને ફાળવણીના આધારની ઇન્ફોર્મેશન નીચે આપેલી છે, એમાંથી પ્રત્યક્ષ ખર્ચ જો કોઈ હોય તો એ ફક્ત અને ફક્ત સેવા વિભાગનો આપણે લેશું, અને એ ડી સેવા વિભાગમાં ડાયરેક્ટ આપણે લખી નાખશું. એ બી સી વિભાગ ઉત્પાદન વિભાગને આ ખર્ચ આવશે નહીં. ક્લિયર? એટલે ખર્ચ ટોટલ હતો આપણો 11320, એમાં 2000 કરી એડ કરીને 13320 કુલ ખર્ચ છે. હવે લેતા જઈએ વારાફરતી. આ પહેલો લેક્ચર છે એટલે અધરવાઇઝ તમે બીજા બધા જ લેક્ચરમાં ફાળવણીના આધાર યાદ રાખશો. પરોક્ષ ખર્ચ કયા પ્રમાણમાં ફળવાય? પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં. પ્રત્યક્ષ મજૂરી તમને એ બી સી અને ડીની આપેલી છે 8000, 6000, 4000 અને 2000. એટલે આપણે આનું પ્રમાણ શોધવું હોય તો આપણે શું કહી શકીએ? 8:6:4:2 ના પ્રમાણમાં. ક્લિયર? 8000, 6000, 4000 અને 2000 એટલે આનું પ્રમાણ નીકળે આપણું 8:6:4:2. હજી શોર્ટલાઇઝ કરવું હોય તો થઈ શકે આપણું 4:3:2:1 ના પ્રમાણમાં, પણ તમે શોર્ટ કરો અથવા તો એઝ ઇટ ઇઝ રાખો 8:6:4:2 તો બી ચાલશે. અત્યારે આપણે કર્યું છે એટલે લખી નાખું છું 4:3:2:1 ના પ્રમાણમાં. પછી છે આપણો બીજો ખર્ચ ભાડું. ભાડું કયા પ્રમાણમાં વેચવામાં આવે? ફાળવણીનો આધાર રોકેલ જગ્યાના પ્રમાણમાં ફાળવાય. તો રોકેલ જગ્યા કેટલી? ચારે ડિપાર્ટમેન્ટ એ બી સી ડી. રોકેલ જગ્યા તમને આપી હતી 250, 150, 100 અને 50. દેટ મીન્સ તમારું ફાળવણીનો પ્રમાણ આવશે 25:15:10:5. ક્લિયર? 25:15:10:5.
5. હજી આને ટૂંકું કરવું હોય તો અહીંયા 5 વડે હજી ભાગી શકાય, તો તમે 5:3:2:1 કરો તો બી ચાલશે, પણ નહીતર એઝ ઇટ ઇઝ આમ મૂકશો તો પણ વાંધો નથી. યંત્ર મરામતનો ખર્ચ, યંત્રનું સમારકામ, વીમો કે ઘસારો કયા પ્રમાણમાં ફાળવાય? યંત્રની કિંમતના પ્રમાણમાં. તો યંત્રની કિંમત તમને સમમાં આપેલી છે 24,000, 18,000, 12,000 અને 6,000. એટલે આપણું પ્રમાણ નીકળે 24 એવું હોય તો તમે અહીંયા રફમાં લખી શકો પહેલે 24:18:12:6. એટલે હજી આને ટૂંકું કરવું હોય તો 6 વડે આપણે ભાગી શકીએ, તો 4:3:2:1 પ્રમાણ કરી શકીએ. આને આ રાખશો તો બી વાંધો નથી, પણ ગણતરીમાં સરળતા રહે એટલે ટૂંકું કર્યું હોય તો વધુ સારું રહેશે. તો તમે રફમાં ગણતરી કરશો એટલે આપણું પ્રમાણ આવ્યું 4:3:2:1 પ્રમાણમાં. ઘસારો પણ સેમ, યંત્રની કિંમતના પ્રમાણમાં ફાળવણી એટલે 4:3:2:1 પ્રમાણમાં ફાળવશું. ક્લિયર? પછી વીજળી છે, આ વસ્તુ યાદ રાખજો, વીજળી અને પાવરમાં મિસ્ટેક ન થાય. વીજળી આપણે લાઇટના પોઈન્ટની સંખ્યાના પ્રમાણમાં ફાળવવી, અને જો લાઇટના પોઈન્ટ ના આપેલા હોય, દાખલા તરીકે આ સમમાં નથી આપેલા, તો રોકેલ જગ્યાના પ્રમાણમાં ફાળવવી. પાવરનો વપરાશના પ્રમાણમાં ન ફાળવી આવતા. વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે. વીજળી એ આપણે ફાળવશું લાઇટના પોઈન્ટની સંખ્યાના પ્રમાણમાં, અને જો ના આપેલું હોય તો રોકેલ જગ્યાના પ્રમાણમાં. ક્લિયર? તો અહીંયા લખશું રોકેલ જગ્યા. એનું પ્રમાણ ઓલરેડી આપણે ઉપર શોધેલું એ જ લખી નાખી છે 25:15:10:5 પ્રમાણમાં. ક્લિયર? સુપરવિઝનનો ખર્ચ શેના પ્રમાણમાં ફાળવવામાં આવે? કામદારની સંખ્યાના પ્રમાણમાં. કામદારની સંખ્યા. ફાળવણીના આધાર યાદ રહે તો આ સમ સહેલા છે એકદમ. તમને સમમાં આપેલું છે મજૂરોની સંખ્યા 24, 16, 12 અને 8. એટલે આપણે પ્રમાણ નક્કી કરી શકીએ 24:16:12:8. યંત્રનું વીમા પ્રીમિયમ, યંત્રની કિંમતના પ્રમાણમાં, જે ઓલરેડી ઘસારો આવ્યો ત્યારે જ વાત કરી, એટલે આપણે ઉપરથી ઘસારાનું જે પ્રમાણ છે યંત્રની કિંમતનું પ્રમાણ 4:3:2:1 પ્રમાણમાં ફાળવશું. પાવર, હમણાં જ કીધું એમ, વીજળી છે એ લાઇટના પોઈન્ટની સંખ્યામાં, પણ પાવર હોય તો હોર્સ પાવર અથવા તો કિલોવોટ તમને આપેલું હોય એના આધારે ફાળવવામાં આવે. તો અહીંયા તમને પાવરનો વપરાશ જ આપ્યો છે એટલે એના પ્રમાણમાં ફાળવશો. સમમાં આપ્યું છે તમને ખરેખર પાવરની વપરાશ 800, 400, 400 અને 200. એટલે 8:4:4:2, અથવા એને હજી શોર્ટલાઇઝ કરી શકીએ. 8:4:4:2 ને શોર્ટલાઇઝ કરવું હોય તો તમે શું કરી શકો? 2 વડે હજી ભાગી શકાય, તો તમે કરી શકો 4:2:2:1 પ્રમાણમાં. એટલે આપણું પ્રમાણ આવ્યું 4:2:2:1 પ્રમાણમાં. ક્લિયર? હવે આટલું ખ્યાલ આવે તો સમ એકદમ સહેલો. આપણે શું કર્યું છે? પહેલે દરેક ખર્ચ આ સમમાં આપેલા હતા એ બધા કુલ લખી લીધા. પછી દરેક ખર્ચ કયા પ્રમાણમાં ફાળવાય એ તમને આ પહેલો લેક્ચર હતો એટલે આપણે અલગ અલગ લીધું, અધરવાઇઝ તમે સાથે જ કરતા જશો. પરોક્ષ ખર્ચ તો પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં, પ્રત્યક્ષ મજૂરીનું પ્રમાણ તમને નીચે સમમાં આપેલું હોય, વધારાની માહિતી એમાં આપેલું હશે. સેમ વે ભાડું હોય તો તમે રોકેલ જગ્યાના પ્રમાણમાં આ રીતે ફાળવણી કરવાની રહેશે. હવે પ્રમાણ મળી ગયું કે કયા ધોરણે ફાળવવાનું છે, તો હવે પછીનો સમ સહેલો છે. કઈ રીતે? તો 1000 ને આપણે કુલ ખર્ચ છે એને દરેક વિભાગ વચ્ચે ફાળવવાનો છે, જે ફાળવણીનો પ્રમાણ નક્કી કર્યું આધારના આધારે. ફાળવણીના આધારે આપણે ફાળવણીનું પ્રમાણ નક્કી કરી નાખ્યું છે, તો એ પ્રમાણમાં આ ખર્ચાને વહેંચી દેવાનો છે. તો આપણે કરશું 4 ને 3 7, 8 9 ને 10, એટલે ભાગ્યા તમે કરશો 1000 × 4/10 કરશો એટલે તમને મળશે 400 રૂપિયા. પછી બી ને શું વેચશો? 3/10 પ્રમાણમાં, એટલે 1000 × 3/10 એટલે તમને મળશે 300. 1000 × 2/10 એટલે તમને સી માટે મળશે 200 અને ડી માટે મળશે 100 રૂપિયા. એવી જ રીતે આપણે 2200 રૂપિયાનો ખર્ચ છે ભાડું, એને વેચશું 25:15:10:5 પ્રમાણમાં, એટલે આપણે મળશે
કુલ થાય છે એનું 55, એટલે તમે કરશો 2200 ગુણ્યા 25 ભાગ્યા 55, એટલે તમને મળશે એ વિભાગ માટે 1000 રૂપિયા, બી વિભાગ માટે તમને મળશે 600 રૂપિયા, સી વિભાગ માટે મળશે 400 અને ડી માટે 200. ક્લિયર? આ બધાનું ટોટલ 2200 થાય છે કે નહીં, ફરીથી એવું હોય તો ચેક કરી લેવું. એના પછી યંત્ર મરામત 1200 રૂપિયા ખર્ચની વહેંચણી કરીએ છીએ 4:3:2:1 પ્રમાણમાં, એટલે ચારેનું ટોટલ 4 + 3 7 + 2 9 અને 1 10, એટલે આપણે કરશું 1200 ગુણ્યા 4 ભાગ્યા 10, એટલે એનો મળશે. ક્લિયર? આવી રીતે તમારે ફાળવવાનું છે, એટલે તમને મળશે 480, પછી મળશે 360, 240 અને 120. સેમ વે અહીંયા પણ એ જ પ્રમાણમાં 4:3:2:1 પ્રમાણમાં, એટલે આપણે મળશે 900 ગુણ્યા 4 ભાગ્યા 10 કરશો એટલે એ માટે, 900 ગુણ્યા 3 ભાગ્યા 10 કરશો એટલે બી માટે. આવી રીતે વહેંચણી કરી દેવાની છે. તો આપણે કરીએ 360 9 તેરી 27 270 180 અને 90. ક્લિયર? જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ સાવ સરળ બની જશે. આ વેચશું આપણે 25 જેમ વીજળીનો ખર્ચ છે, રોકેલ જગ્યાનું પ્રમાણ મળ્યું છે આપણે 25:15:10:5, એટલે ભાગ્યા 55, ઉપર આપણે ઓલરેડી કર્યું હતું. એટલે અહીંયા યાદ રાખજો, અમુક તો પ્રેક્ટિસથી તમને ખ્યાલ આવી જાય. અહીંયા 2200નો ખર્ચ હતો, અહીંયા 220નો ખર્ચ છે, એટલે એક 0 કટ થાય છે. પ્રમાણ સેમ છે એટલે આપણે ડાયરેક્ટ લખી શકશું. અહીંયા એક 0 કટ કરીને તમે લખી શકશો 100 60 40 અને 20. ક્લિયર? લાંબી ગણતરી કરવાની જરૂર નથી. અહીંયા કરશું આપણે કામદારની સંખ્યાના પ્રમાણમાં 24 + 16 + 12 + 8 કરીએ તો આપણે મળશે કુલ 60. તમે કરશો 3000 ગુણ્યા 24 ભાગ્યા 60, એટલે મળશે 1200 રૂપિયા, પછી મળશે 800, 600 રૂપિયા, અને ડી વિભાગ માટે મળ્યો છે ખર્ચો 400. એટલે આ 3000ને આપણે એ, બી, સી અને ડી વિભાગ વચ્ચે પ્રમાણસર વેચ્યો. કયા પ્રમાણમાં? કામદારની સંખ્યાના પ્રમાણમાં ફાળવણી કરી. યંત્રનું વીમા પ્રીમિયમ એ યંત્રની કિંમતના પ્રમાણમાં ફાળવાય, એટલે આપણે 1000ને 4:3:2:1 પ્રમાણમાં ફાળવવાનું છે. ચારેનું ટોટલ થાય 10, એટલે આપણે કરી નાખીએ 1000 ભાગ્યા 10 કરી નાખીએ તો 100 ગુણ્યા 4 400 ગુણ્યા 3, એટલે મળશે 300 200 અને 100. ક્લિયર? 0 વાળા હશે તો ગણતરી સરળ રહેશે. પાવરનો વપરાશ આપણે 4:2:2:1 પ્રમાણમાં, એટલે ભાગ્યા 9 કરશું આપણે 1800, 4 + 2 + 2 + 1, એટલે કુલ મળશે આપણે 9. 1800 ગુણ્યા 4 ભાગ્યા 9 કરશો એટલે તમને મળશે એનો ખર્ચ 800 400, આનું પણ 2 જ છે એટલે સેમ જ રહેશે 400 અને 2 કરતાં અડધો, એટલે અહીંયા મળશે 200. ક્લિયર? આ રીતે બધા જ ખર્ચા વેચી નાખ્યા અને પ્રત્યક્ષ મજૂરી ફક્ત અને ફક્ત ડી એટલે કે સેવા વિભાગની જ હતી, જે ઓલરેડી આપણે લખી નાખી છે. છેલ્લે ટોટલ કરી નાખશું આપણે બધા વિભાગોનું. ક્લિયર? એ વિભાગનું કરું છું પહેલે 400 + 1000 + 480 + 360 + 100 + 1200 400 અને +800, એટલે તમને કુલ મળશે 4740. એ રીતે બધાનું ટોટલ લખીએ તો અહીંયા આવે છે 3090, 2260 અને અહીંયા મળશે તમને 3230. ફરીથી રીચેક કરી લેવું, આ ચારેય વિભાગોનું ટોટલ છેવટે કુલ સાથે મેચ થતું હોવું જોઈએ. ક્યારેક મિસ્ટેક થઈ ગઈ હશે તો ટોટલ ચેક કરી લેવું. ક્લિયર? આ પછીની મેથડ્સના સમ કાલે લેશું. થેન્ક યુ.